આ છે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના વડા, જેને ભાવે એને બહુ જ ભાવે. તો ચાલો ચાલુ કરીએ આની પ્રોસેસ. બટેકા, પલાળેલા સાબુદાણા, આદુ મરચુંની પેસ્ટ, મરચીની પેસ્ટ, સિંગદાણાનો ભૂકો, જલજીરા, લીંબુ અને ફરાળી લોટ અને મીઠું. બટેકાને મેશ કરી નાખવાના છે, તેમાં સાબુદાણા નાખી દેવાના છે, મીઠું નાખી દેવાનું છે, લીલી મરચીની પેસ્ટ નાખી દેવાના છે, સિંગદાણાનો ભૂકો, જલજીરા અને ફરાળી લોટ નાખી દેવાનો છે. આ રીતે બધું મિક્સ કરી નાખવાનું છે અને લીંબુ નાખવાનું ભૂલતા નહીં, લીંબુ પણ નાખી દેવાનું છે. આ બધાને મિક્સ કરીને આની ગોળી બનાવી નાખવાની છે. ત્યારબાદ તેલ આવી જાય એટલે તેલમાં આપણે ફ્રાય કરી દેવાની છે. આવી રીતે બ્રાઉન કલર આવી જાય એટલે ગોળીને બહાર કાઢી નાખવાની છે. આ રીતે સાબુદાણાના વડા તૈયાર થઈ જશે અને એમાં મસ્ત ઉપર ચાટ મસાલો નાખી દેવાનો છે અને આપણને હોટલમાં જે રીતે મસ્ત ડેકોરેશન કરીને સર્વ કરે છે એ રીતે આપણે ડેકોરેશન કરી લેવાનું છે. આવી રીતે સાબુદાણાના વડા ક્રિસ્પી અને બહુ મસ્ત રેડી થઈ જાય છે અને તમે પણ આ રીતે સાબુદાણાના વડા ટ્રાય કરો. મને પણ જાનવીના મમ્મીએ આ રેસીપી આપી હતી, બહુ મસ્ત યમ્મી બને છે.